ગુજરાત ડેન્જર ઝોનમાં એક સાથે બે સિસ્ટમો સક્રિય થવાની સાથે ગુજરાત ઉપર વધી રહ્યું છે મેઘ તાંડવ। અતિ ભયંકર જોર આજે રાત્રિ દરમિયાન ગુજરાતમાં રીતસરનું પાણીમાં ડૂબતું જોવા મળી શકે છે। ઠેર ઠેર વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે ગુજરાત રાજ્ય ઉપર ભયંકર રેડ એલર્ટ દર્શાવી દેવામાં આવ્યું છે। ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાની તબાહી જોવા મળી છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યની અંદર 250 તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસતા હોય તેવો માહોલ જોવા મળ્યો છે। જેમાં પણ દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી લઈને જામનગર જિલ્લાની અંદર 12 ઇંચ સુધીના વરસાદ ખાબકેલા જોવા મળી રહ્યા છે। પાણીની અંદર અત્યારે મકાનો છે તે તણાતા જોવા મળી રહ્યા છે। આખું ગુજરાત પાણી મગ્ન બન્યું હોય તેમ રોડ રસ્તા ઉપર 2.5 ફૂટ જેટલું પાણી ગુજરાતમાં ભરાયેલું જોવા મળ્યું છે અને આગામી કલાકોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં ખાબકેલો જોવા મળી શકે છે। સાથે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર અતિ ભારે અને ડેન્જર ઝોન ગુજરાત ઉપર જાહેર કરવામાં આવ્યું છે અને કાળા ડિબાંગ વાદળો ગુજરાત ઉપર પોતાનો કાળો કહેર વર્તાવવા માટે તૈયાર બેઠા હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતની અંદર વીજળીની સાથે અતિ ભારે ફરી એકવાર મેઘરાજાનું ભારે જોર ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં વધતું જોવા મળી રહ્યું છે। સાયક્લોનિક સિસ્ટમનો પટ્ટો ગુજરાત ઉપર ઘેરાયેલો જોવા મળ્યો છે અને સ્ટફ લાઇન પણ ગુજરાત રાજ્યની અંદર અત્યારે મજબૂત બનતી જોવા મળી છે મિત્રો। સાથોસાથ મિત્રો જો વાત કરીએ તો સિસ્ટમનો શિયર ઝોન કચ્છના વિસ્તારથી લઈને પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી સિસ્ટમનો શિયર ઝોન પણ અત્યારે સક્રિય બનીને ગુજરાત ઉપર ભયંકર મેઘતાંડવ દર્શાવતો જોવા મળી રહ્યો છે અને હવે ગુજરાત ઉપર ટકરાયેલી ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ વાવાઝોડાની અંદર પોતાની દિશા બદલાવતી જોવા મળી છે। અત્યારે આ સિસ્ટમ ગુજરાત ઉપર જોવા મળી છે પરંતુ ધીમી ગતિએ આ સિસ્ટમ આગામી 2 દિવસની અંદર આગળ વધીને પાકિસ્તાન તરફના વિસ્તારની અંદર આ સિસ્ટમ ફંટોવાતી જોવા મળી શકે છે જેના પગલે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને હજી પણ આગામી 2 દિવસ દરમિયાન પવનની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારની અંદર ડેન્જર ઝોન એટલે કે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્યની અંદર શ્રાવણ માસની શરૂઆત સાથે ઠેર ઠેર જિલ્લાની અંદર 10-10 ઇંચ સુધીના વરસાદ ખાબકી ચૂક્યા છે પરંતુ આ ઓગસ્ટ મહિનામાં છેલ્લા અઠવાડિયાના 10 દિવસથી લઈને ગુજરાતમાં 20 ઇંચ સુધીના વરસાદ છે તે પડ્યા હોય તેવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। જેમાં પણ મિત્રો પહેલા દક્ષિણ ગુજરાતની અંદર નવસારી ખેર ગામના વિસ્તારની અંદર મિત્રો ધોધમાર વરસાદ વરસ્યો હતો અને અનેક જિલ્લાઓમાં પાણીની અંદર ડૂબતા જોવા મળ્યા હતા। જે રીતે મિત્રો આજે પણ રાત્રિ દરમિયાન ગુજરાત રાજ્ય ઉપર મેઘરાજાનું કોપાયમાન સ્વરૂપ રૌદ્ર સ્વરૂપ ગુજરાતમાં જોવા મળશે। ગાજવીજ સાથે મેઘરાજા ગુજરાતની અંદર તોફાની પવનોની સાથે ધબડાટી બોલાવતા હોય તેમ અનેક વિસ્તારની અંદર ભયંકર મેઘપલે ગુજરાતની અંદર લાવીને અત્યારે ઠાલવી શકે છે તેવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાત ઉપર અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો ટકરાતા જોવા મળી રહ્યા છે જેના કારણે ગુજરાતનો દરિયો ગાંડો તૂર બનતો હોય ને અત્યારે જોવા મળી રહ્યું છે। દરિયામાંથી અત્યારે તોફાની પવનો ગુજરાત સાથે ટકરાયેલા જોવા મળી રહ્યા છે અને આંધી તોફાન સાથે ગુજરાત ઉપર મેઘરાજાની અતિ ભયંકર અસરો વધતી જોવા મળી છે જેના કારણે મિત્રો હવે ગુજરાત રાજ્યની અંદર સાયક્લોનિક સિસ્ટમ છે તે હવે તેમનો પટ્ટો અત્યારે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને બારે મેઘખાંગા થતા હોય તે રીતે વરસાદનું અનુમાન છે તે મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। વરસાદની હેલી ગુજરાત ઉપર વરસેલી જોવા મળી રહી છે અને રૂપાલી પણ અત્યારે મિત્રો ગુજરાત ઉપર છે તે મન મૂકીને અત્યારે છે તે વરસી રહી છે। સતત 2 દિવસથી ગુજરાતની અંદર ભારે વરસાદ ખાબકવા અંગે આગાહી દર્શાવવામાં આવી હતી અને 2 દિવસ બાદ વરસાદી સિસ્ટમ ગુજરાતની અંદર નબળી પડતી હોવાના કારણે 2 દિવસ પછી વરસાદી સિસ્ટમનું જોર ગુજરાત ઉપર ઘટતું જોવા મળી શકે છે પરંતુ મિત્રો આજે રાત્રિ દરમિયાન અને આવતીકાલે વહેલી સવારે ગુજરાત રાજ્યની અંદર સિસ્ટમની તીવ્ર અસરો જોવા મળી શકે છે અને ભારેથી ભયંકર વરસાદની મોટી આગાહી પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવું લો પ્રેશર અત્યારે સક્રિય બનેલું અત્યારે જોવા મળી રહ્યું છે અને જી મિત્રો અત્યારે સિસ્ટમનો ખતરો પણ અત્યારે ગુજરાત ઉપર છે તે છવાઈ ગયો છે અને અત્યારે ફરી એકવાર બીજી એક નવી સિસ્ટમ બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે ફરી એક નવી સિસ્ટમ છે તે સર્જાયેલી જોવા મળી રહી છે। આમ બે સિસ્ટમ સક્રિય થવાના કારણે એક સ્ટફ લાઇન સર્જાતી જોવા મળી રહી છે અને એક સ્ટફ લાઇનના કારણે આગામી કલાકોની અંદર ગુજરાત રાજ્ય ઉપર ભયંકરથી અતિ ભારે વરસાદ ખાબકેલો જોવા મળશે પરંતુ તેની સાથે સાથે જોધપુર લાગુ વિસ્તારની અંદર
સાથે મિત્રો ગ્વાલિયરના વિસ્તારની અંદર, અલ્હાબાદ વિસ્તારની અંદર, ભુવનેશ્વર, નાગપુર લાગુ વિસ્તારની અંદર વાદળો ફાટેલા હોય તેવા માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત ઉપર રીતસરનું છે તે પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે અને સંપૂર્ણ ગુજરાત રાજ્ય છે તે અત્યારે ખતરનાક અત્યારે આગાહી ગુજરાત રાજ્ય માટે છે એ મિત્રો અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. પવનોની ઝડપોની સાથે મેઘરાજાનું દબાણ પણ ગુજરાત ઉપર મજબૂત બનતું જોવા મળી શકે છે. ગુજરાતની અંદર અત્યારે સતત સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનેલો જોવા મળી રહ્યો છે. સંપૂર્ણ વિસ્તારમાં ભયંકર મેઘતાંડવનું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે, જેના કારણે આજથી લઈને આગામી 2 દિવસની અંદર ગુજરાત રાજ્યની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. પવનોની ઝડપોની સાથે ગુજરાતમાં સતત અત્યારે છે તે ડિપ્રેશન મજબૂત બનતી જોવા મળે છે અને ગુજરાત ઉપર મેઘરાજા મન મૂકીને વરસતા હોય તેવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. હવે પછી આ સિસ્ટમ ગુજરાત ઉપરથી ધીમી ગતિએ આગળ વધીને પાકિસ્તાનના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળશે, પરંતુ તે સમયે બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે સક્રિય બનતી જોવા મળે છે. તે આગળ વધીને સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે જ ગુજરાતમાં મેઘરાજાથી લઈને ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી રહેલી છે. એકવાર સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે અતિ ભયંકરથી લઈને ભારે વરસાદ ખાબકવાને લઈને અત્યારે સપ્ટેમ્બર મહિનાની આગાહી દર્શાવવામાં આવી રહી છે. તો આગામી કલાકોની અંદર ગુજરાતના કયા કયા જિલ્લામાં ભારે વરસાદની તીવ્રતા સાથે આપ ફાટવા અંગે પુષ્કળ વરસાદ પડશે એ અંગે ગુજરાતના કયા કયા જિલ્લામાં રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, કયા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે, કયા વિસ્તારમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે અત્યારે જોર વધતું જોવા મળી રહ્યું છે, તેમને વિશે માહિતી મેળવીએ તો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની અંદર આજે રાત્રે દરમિયાન ભયંકર તોફાનનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. ડિપ્રેશનવાળી સિસ્ટમ સક્રિય બની ગુજરાત સાથે ટકરાતી હોવાના કારણે ભારતથી લઈને અતિ ભયંકર વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે, રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે મિત્રો આજે આગામી 2 દિવસમાં ગુજરાત રાજ્યની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તો ઠેર ઠેર જિલ્લાઓ છે ત્યાં પણ અત્યારે હળવાઈ એવી વરસાદી સિસ્ટમ મજબૂત બનતી જોવા મળી રહી છે અને યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના અનેક વિસ્તારની અંદર અત્યારે વીજળીના કડાકા ભડાકા મજબૂત બનતા જોવા મળી રહ્યા છે અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે ગાજવીજ સાથે ગુજરાતમાં અતિ ભયંકર વરસાદ અને મેઘગર્જના અને તોફાની આગાહી છે તે દર્શાવવામાં આવી રહી છે. સિસ્ટમની ડિપ્રેશનવાળી અસરો અત્યારે ગુજરાત ઉપર ભયંકર અસરો દર્શાવતી જોવા મળી છે. હવે ડિપ્રેશનવાળી તમે જોઈ શકો છો કે અત્યારે મધ્ય ભારતના વિસ્તારોમાંથી આ સિસ્ટમ આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ અત્યારે ધીમી ગતિ આગળ વધતી જોવા મળી રહી છે અને પોતાનું તીવ્ર સ્વરૂપ અત્યારે દર્શાવતી જોવા મળી રહી છે, જેને જોતા ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી કલાકની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને આગાહી છે અત્યારે મિત્રો એ દર્શાવવામાં આવી રહી છે અને વરસાદને લઈને મિત્રો અત્યારે ગુજરાતમાં તે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ગુજરાતની અંદર આગામી 6 કલાકની અંદર કયા વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળશે અને કયા કયા જિલ્લાઓમાં કેવા વરસાદનું અનુમાન ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં રીતસરનું તોફાન બનતું જોવા મળી રહ્યું છે અને દરિયાકાંઠાના વિસ્તારની અંદર તોફાની પવનો ગુજરાત ઉપર સતત ફૂંકાતા જોવા મળી રહ્યા છે. આ તોફાની પવનો વચ્ચે ગુજરાતમાં કચ્છના પંથકોની અંદર વાદળો ફાટ્યા હોય અને આપ ફાટ્યા હોય તેમ ભારેથી ભયંકર વરસાદની આગાહી રહેલી છે. 10 થી લઈને 20 ઇંચ સુધીના ભારેથી ભયંકર વરસાદનું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. તો આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર કચ્છના વિસ્તારની અંદર ભારે મેઘ તાંડવ થતું હોય તેવી આગાહી રહેલી છે. સાથે મિત્રો કચ્છના જિલ્લાઓ માટે અત્યારે ભયંકર વરસાદને લઈને અત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની છે તે આગાહી રહેલી છે. ખાસ કરીને મિત્રો આપણે જો વાત કરવામાં આવે તો મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, રાજકોટ વિસ્તારની અંદર, બોટાદ લાગુ વિસ્તારની અંદર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દરિયાકાંઠાના લાગુ વિસ્તારની અંદર, સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર મેઘરાજાની તોફાનથી લઈને અતિ ભયંકર બેટિંગ જોવા મળી શકે છે આગામી કલાકોમાં. ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને અતિ ભયંકર જોર દર્શાવવામાં આવી રહ્યું છે. આ સિસ્ટમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત ઉપર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને આમ ગુજરાતની અંદર કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર, સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં ભારેથી અતિ ભયંકર વરસાદનું રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. જોકે બાકીના સંપૂર્ણ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદનું આગાહી રહેલી છે. ખાસ કરીને મિત્રો જેમાં ભરૂચના જિલ્લાઓની અંદર, નર્મદા, તાપી લાગુ વિસ્તારની અંદર, નવસારી, ડાંગર લાગુ વિસ્તારની અંદર, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પવનોની તીવ્રતા સાથે લો પ્રેશરવાળી સિસ્ટમોની અસરને જોતા આગામી કલાકોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અમોદ લાગુ વિસ્તારની અંદર મિત્રો અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો અત્યારે વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે.
સાથે આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા જિલ્લાની અંદર પણ અત્યારે મેઘરાજાનું તીવ્ર દબાણ અત્યારે મજબૂત બનેલું જોવા મળી રહ્યું છે. અને મિત્રો કહી શકાય કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ અત્યારે આગળ વધી રહી છે અત્યારે એક નવી સિસ્ટમ, જેમના કારણે બનાસકાંઠા, અરવલ્લી વિસ્તારની અંદર, મહેસાણા વિસ્તારની અંદર, પાટણ, બનાસકાંઠાની સાથે સાબરકાંઠા વિસ્તારની અંદર પવનની તીવ્રતા સાથે આ સિસ્ટમ મજબૂત બની છે અને સિસ્ટમનું સર્ક્યુલેશન અત્યારે કચ્છના વિસ્તારની અંદર પોતાનો સ્ટફ લંબાવતી જોવા મળી છે, જેમાં પણ આજે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે પુષ્કળ વરસાદ જોવા મળી શકે છે. આમ ગુજરાતની અંદર કચ્છના વિસ્તારની અંદર, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ગુજરાતના બાકી વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી આગામી સમય માટે દર્શાવવામાં આવી રહી છે અને સમગ્ર ગુજરાત રાજ્ય માટે આજે હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને આજની રાત્રિ કાળી રાત્રિ તરીકે પણ અત્યારે છે તે કહેવામાં આવી રહ્યું છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે વરસાદનું અનુમાન રહેલું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તે બાદ 31 તારીખના રોજ ગુજરાતની અંદર કચ્છના વિસ્તારની અંદર, કચ્છના જે સંપૂર્ણ વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને 31 તારીખના રોજ યલો એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતની અંદર આગામી કલાકોમાં સારા એવા વરસાદની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે, જેમના કારણે હવે સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર વરસાદની નવી સિસ્ટમ આવશે, જેમના કારણે હવે સારા એવા વરસાદની હવે આગામી સમયમાં ગુજરાતને લઈને છે તે આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આગામી કલાકોમાં ફરી મેઘરાજા છે તે મન મૂકીને વરસતા જોવા મળી શકે છે અને મેઘમહેર થતા હોય તે રીતની આગાહી અત્યારે ગુજરાત રાજ્ય માટે છે દર્શાવવામાં આવી છે.